છે ડાયરો બધાને ગુડ મોર્નિંગ ને સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો મિત્રો અત્યારના વાગી ગયા છે 9 ને પસાર થઈ ગઈ છે અને જો અત્યારે સેવી આપણે વાડીએ મિત્રો આવ્યા છે આપણે 9 વાગ્યા ને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। આપણે ઢોર લઈને આવી ગયા છે તમે જો। અને મિત્રો છે ને આપણે નાની ઝારમાં પાણી વાળવાનું છે અત્યારે, પણ કીધું કે બપોરે વાળશું કેમ કે અત્યારે છે ને દવા છાંટે છે ને એટલે કીધું ધોરિયામાં જો દવા પડશે ને તો ઝાર બળી જાય, કેમ કે ઓલી ઝેણું ઉડી હતી તો એ બળી ગયા, પાણીની હારવાર જાય એટલે કદાચ બળી જાય એમ। અને ઓલા દાડિયાની હાલવું છે ને ભીં પડે કેમ કે ધોરિયા ઠોપવો પડે ને ભાદા વારાં ઘણીએ ફૂટે ને તો પછી સારું કરવું ને એટલે વધુ મહેનત જેવું થાય, તો કીધું 2-3 કલાકનું પાણી છે ને એ તો પછી પાઈ દેવું ને અત્યારે જો ખડ લેવાનું છે કપામાં। આ જાંબુડો દેખાય ને મિત્રો તમને, જાંબુડો નારિયેળી નાચે જે આમ પાસ આટે છે દવા, આ બાજુ ખડ લેવાનું છે અત્યારે મમ્મી લેશે, હમણાં આપણે લેવા જવાનું છે। અને ઢોર લઈને વી આવ્યા છે અને ઢોરને નીરી પણ દીધું છે તમે જોવો। અને હવે જવાનું છે આપણે ખડ લેવડાવવાનું એવું લાગે ને તો ઓલપાની મોટી ઝાડ છે થોડીક કરડી આવી ગઈ છે તો એકાદું પાણી એને પાઈ દેવી તો હજી સારી નીકળી જાય એમ। થોડીક ક્યાંક નાની છે ને ક્યાંક કરડી આવી ગઈ છે તો એવું લાગે ને તો મને એક પાણી એમ પાઈ દેવી। તો મિત્રો બના રહેજો બ્લોગમાં, હજી આગળ મળવી। આવી ગયા છે ઝારમાં આટો મારવા મિત્રો, અને તમે જોવો ઝાર આમ પાસે ને થોડીક પારવી વગી છે મિત્રો, કેમ કે આમ પાસે હરખી સટાણી નહીં હોય એવું લાગે છે મને, કે હરખું પાણી નહીં પીતું હોય, પાણી તો હરખું જ જાય છે પણ છે ને ઝાર સટાણી નહીં હોય હરખી એવું લાગે। બાકી જો આઈથી તો 1 નંબર થઈ ગયા છે ને કોકમાં આવી રીતે કરડી આવી ગઈ છે મિત્રો, અને ઢોર પણ આવી ગયા છે પણ છે ને એક ઝારનું રાડું પણ ખાધું નહીં મિત્રો। જો હગડ દેખાડું તમને, અમને આગળ આવે ને આમ વહી ગયા છે હગડ, મેં જોયું એટલે એક ઝારનું જ ખાધું નથી તમે જો। બાકી આવી રીતે કરડ્યું ને એવું આવી ગયું છે કાક। જો હવે છેલ્લું પાન પાઈ દેવાનું છે પછી મિત્રો વાઢી લેવી છે એવું લાગે, પછી થોડાક દી રાખીને બુકાઈને એટલે પછી છે ને વાઢી લેશું। હજી તો કાક આવી રીતે નાની છે અને કાક મોટી થઈ ગઈ છે એવી રીતે છે બધું। એક પાન પાઈ દેવી છેલ્લું, પછી એવું લાગે કે હજી એકાદું પાણ જોહે તો એકાદું પાણ પાઈ દેવું, નકર બાકી છે ને વાઢી ઘર ભેગી કરશું, બુકાય થાય પૂળા વળે જાય ને પછી। અને એમ કપા બપા જોવો તમે બધું પૂરું થઈ ગયું છે ને આ ઝીંડવાની દવા ફાડવાની દવા સાથે ફાટી જાય, વિનાય જાય ને પછી કાઢી નાખવાનો છે ને પછી આપણે છે ને ટૂંકા શાહની ઝાર કરવાની છે મિત્રો। અમારે ટૂંકા શાહ છે એટલે થોડાક એટલે ઝાર કરી નાખવાની છે એવું છે। તો મિત્રો બનાવી રહેજો વ્લોગમાં, આગળ મળે। ગાજરને પણ પાઈ દીધા છે જો તમે, અને ગાજર પણ આમ જો મોટા મોટા થવા માંડ્યા છે હવે, ગાજર ખૂટશે નહીં થાય ને એટલે મિત્રો આવું બધું છે ને। આ છે ને થોડોક તડકો કાઢ્યો છે, નકર 2 દી તો નકરા વાદળા રહ્યા, આ જો તડકો કાઢ્યો છે મિત્રો એવું છે। તો મિત્રો બનાવી લેજો વ્લોગમાં, આગળ મળે। તો મિત્રો છે ને અત્યારે આવી ગયા છે આપણે વાડીએ પાછા, અને ઓલા બે દવા સાથે છે ને ફાંકા દાબી તમને બતાવું મિત્રો, જો ફાંકા દાબે તમારી દાડી આવે કેદું ના વાહે પડી ગયા છે, માવા હાટું બાંધે છે, એક તો માવો બને ને ઓલું કે તું બને ને, અને 2 સાટે છે દવા મિત્રો। લઈને આવ્યા ને 10 વાગ્યા પીવી છે તમારે? ભાવ તો પીને ખામું તો જોઈશું કા હા તો હાલો બની નાખ્યું। અને જો મિત્રો તો આવું છે મિત્રો 2 દવા સાથે, તો મિત્રો હાલો શા બની નાખ્યું, તો મિત્રો બના રહીજો મિત્રો। અત્યારના વાગી ગયા છે કે 10:30 જેવું થઈ ગયું છે, શા બાપીને વેવા છે પાછા પાણી વાળવા મિત્રો, અને મોટી ઝારમાં પાણી શરૂ કરી દીધું છે કેમ કે એક પાણ આવી દેવી મિત્રો। એમ પા વધુ કરડી આવી ગઈ છે ને એમ પા હજી નાની છે ઝાડ, તો કીધું છે ને એકાદું પાણ પાઈ દેવી ને, હજી એવું લાગશે ને તો એકાદું પાણ પાવું પડશે તો એવું છે મિત્રો। જો અત્યારે મોટર શરૂ કરી દીધી છે આપણે, તમે જુઓ કરી દીધી છે મોટર શરૂ, દાળમાંથી આવે છે મિત્રો ને એવું છે। તો મિત્રો બના રહેજો વ્લોગમાં, હજી આગળ મળે। આવી ગયા છે આપણે નાની ઝારમાં પાણી વાળવા મિત્રો, અને છે ને કારની મોટર શરૂ કરી દીધી હતી મિત્રો, પણ છે ને આરું કુંડીમાંથી એટલું બધું પ્રેશર થતું હતું ને કૂવામાંથી, તો કુંડીની બહાર ભૂંગળો કાઢી નાખતો હતો મિત્રો, હાવ અંદર જ નાખી દીધું અત્યારે। અને જુઓ પછી અત્યારે આવી ગયા છે આપણે ઝારમાં પાણી વાળવા મિત્રો, જો ફૂટીને અહીંયા આવી ગયું છે, હું ઓલું ભૂંગળું હરખું કરવા ગયો તો આ મિત્રો છે ને આમાં આવી ગયું ફૂટીને, હવે જ્યાં એટલું આવે એટલું 2-3 પાળી પી જાય મિત્રો। અને હું તમને કહેતો હતો કે મિત્રો છે ને ઝાર બળી ગઈ છે મિત્રો, તમને બતાવું કેવી બળી છે મિત્રો, આવી થઈ ગઈ છે બધી જો મિત્રો આવી થઈ ગઈ છે, અને આમ છે ને 2 કુંડાળા પડી ગયા છે તમને બતાવું
ઝૂમ કરે તો નહીં બધા મિત્રો, હમણાં હું તમને બતાવું ના જઈને. આમ પા કેટલીક બળી હમણાં આપણે આમ જોવા જાવું કેરામાં તે ખબર પડી જાય કેટલીક બળી. એમ હું નથી ગયો આટો મારવા. આ બાજુ બળી છે ને કેરો જોતો મિત્રો, બે વાત થઈ જાય. અને એવું છે મિત્રો, જો આમાં પાણી આવે ને તો અહીંયા ખાડો છે એટલે આમ છે ને પાણી જતા ભરાય મિત્રો. હમણાં ઓલો પાવડો પડ્યો ને એ બાજુ વાળીશ ને પાણી એટલે અહીંયા ફૂટવાનું શરૂ થાય મિત્રો. બે કેરા ઉપલા છે ને એમ પણ કાંઈ ફૂટે નહીં, એટલે બે કેરા ફૂટે એવું કાંક છે મિત્રો. અને જો આવી રીતે ઝાડ બળી ગઈ છે, જો આવી રીતે ઝાડ બળી છે. અને કપ્પાનું તો જો હાવ નાશ થઈ ગયું છે આ બાજુ એવું કાંક છે. અને સરખી ઝાડ બતાવું તો બને રહીશું બ્લોગમાં મિત્રો. જો આવી બળી ગઈ છે. આયા લૂમખું બળી ગયું છે, ઘેરો મોટો સમજો. પાંદરા પીળા થઈ જાય મિત્રો, જ્યાં જ્યાં અડી ગઈ ને બળી ગઈ છે એવું છે. તો મિત્રો જો આવી ગયા છે ઝાડમાં પાણી વાળવા. અને ઝાડ કેવી વખતે કોમેન્ટ જણાવતા આવજો, કોમેન્ટમાં આવી થઈ શકતો જો ઝાડ કેવી છે કોમેન્ટ કરતા આવજો. તો બને રહેજો બ્લોગમાં, હજી આગળ મળવી. તો આપણે પહેલાં જ કીધું હતું કે ઓલા કેરામાં પાણી વાળશું ને એટલે બધું ફૂટવાનું થાય સૌ. તો જો મિત્રો ઓલા કેરા નાકું વાળ્યું છે ને પાવડો તગારું લઈને સારું કરવા આવીએ. અહીંયા ફૂટી ગયું હતું મિત્રો. અને હજી જો આ તમે જો મિત્રો કેટલું બધું છે. હજી આગળ હજી ફૂટતા આવે ઝીણા ઝીણા. એવું છે મિત્રો, કેમ કે ખાડો પડે છે કે ને એટલે હમણાં સારું બારું કરી નાખ્યું પછી તમને મળી તો મિત્રો બનાવી જવું બ્લોગમાં. એટલું તો બધું સારું કરી નાખ્યું છે અને બેમાં પાણી મૂકી દીધું છે એટલે મિત્રો છે ને ફૂટે બૂટે નહીં. તમે જુઓ પાણી આવે છે આમથી, અહીંયા મૂકી દીધો છે પાવડો આડો, તોય મિત્રો ફૂટી ગયું. જો અહીંયા ફૂટી ગયું છે. હવે પહેલાં બધું સારું કરી નાખું મિત્રો, પછી તમને હાવ મળું. પહેલાં છે ને ઝાડ બાર પાઈ લો પછી તમને મળું. તો મિત્રો બનાવી દીધો બ્લોગમાં. એ 2-3 કલાક થઈ જાય મિત્રો. હવે 4 કેરા પાવાનું પણ વહમાં છે. તો મિત્રો પહેલાં છે ને બધું પાઈ લો 4.5 કેરા પછી તમને મળું. તો મિત્રો બનાવી દેજો બ્લોગમાં. મિત્રો આપણે ઝાર પી ગઈ છે મિત્રો, અને 2:47 થઈ ગઈ છે મિત્રો. 2:30 વાગે પી ગઈ હતી, 2:30 થઈ ને મિત્રો. મેં જોયું હતું ફોનમાં 2:30 થઈ ત્યાં પી ગઈ હતી. પછી દીપા કાકાને એક દાડિયો આવવાનો હતો મિત્રો, એ બેને હું ગામમાં લેવા ગયો તો પાછો ગાડી લઈને દવા છાંટવા. કેમ કે જે સવારમાં હતો ને એ પણ બીજો હતો ને અત્યારે પણ બીજો આવ્યો છે મિત્રો એવું છે. અને અત્યારે જો ડુંગળીમાં કરી દીધું છે પાણી શરૂ મિત્રો. ઝાર પી ગઈ પછી આવી ગયા ડુંગળીમાં. અત્યારે જાય છે ડુંગળીમાં પાઈ લેવી ડુંગળી. અને પછી તમને મળું તો મિત્રો બના રહેજો બ્લોગમાં. અહીંયા મમ્મી ખડ લેતા હતા ને આપણે પાતા હતા ડુંગળી મિત્રો. ડુંગળી પી ગઈ છે ને પછી ખડનો ઢગલો કર્યો છે મોટો. ને અત્યારે આવી જાય છે આપણે ધાણા તોડવા મિત્રો. તમે જુઓ આખો મોટો કેરો છે, હળંગ હળંગ આનથી આમ ઠેઠ હળંગ હળંગ મિત્રો. ધાણાનો કેરો છે આપણે. તો ધાણા બાણા થોડાક તોડી લેવી મિત્રો, અને પછી તમને મળું તો મિત્રો બનાવી રહેજો બ્લોગમાં. તો જો મિત્રો દવા છાંટે છે દીપક્કા અને ઓલા અશોકભાઈ બે. અને આપણે તોડી લીધા છે ધાણા. આ દીપક્કા ખૂટી ગઈ તો ધક્કો ન થાય દાદો. સાચું છે ને ધાણા બાણા તોડી દીધા છે. હાલો હાલો ફટાફટ નાખો ખડ હાલો. તો મિત્રો બનાવી દેજો બ્લોગમાં, આગળ મળવી. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 7:45 થઈ ગયા છે. અને અત્યારે આવી ગયા છે આપણે ઘરે. તમે જોવો છો મિત્રો કારના ઘરે આવી ગયા, ગા બા ધોઈ નાખ્યું અને 9 થઈ ગયા છે તૈયાર. તમે જોવો મિત્રો 9 થઈ ગયા છે તૈયાર. અને આ ફેસબુકમાં જે લગીનમાં આપણને ફોલો ન કર્યો હોય ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં, તો મિત્રો બેની લિંક નીચે આપી દીધી છે મિત્રો. ના જઈને ફોલો કરતા આવજો ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં મિત્રો. અને તો મિત્રો આજનો બ્લોગ અહીંયા લગીને જ. તે બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો. અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળવી કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા આવજો.